જય શ્રી રામ. હર હર મહાદેવ. ગરીબી અને અમીરી જીવનનો ભાગ છે. સારું વિચારતા રહો, સોચ પવિત્ર રાખો, થિંકિંગ બેસ્ટ રાખો. ગરીબી અમીરી જીવનનો ભાગ છે. આજ ગરીબી છે તો કાલે તમે ધની બની શકો, આજ ધનવાન છો તો કાલે ગરીબ બની શકો. પણ સોચ પવિત્ર રહે ને, અને ગરીબ છો તો ગોડને થેન્ક્સ આપો, ભગવાનને થેન્ક્સ આપો. ભગવાનને તમે કહી શકો, ભગવાન તમે મને જે આપેલા છો બરોબર છે, સંતોષ રહે અને જીવનમાં આનંદ રહે. કારણ કે સોચ પવિત્ર છે. અને ધનવાન તમે છો અને સોચ પવિત્ર હોય તો તમે ગેરમાર્ગે પૈસા ન વાપરો, વ્યસનમાં, વ્યભિચારમાં, તમે પરોપકારમાં લગાવો તો જીવનમાં આનંદ. જે લોકો કોઈને આપતા હોય, ઘણા લોકો હોય જે કોઈને રોટલા આપતા હોય, કોઈને પૈસા આપતા હોય. ઘણા લોકો એવા છે મહાન પુરુષો, કોઈને ઘર બનાવીને, તમે એના પાસે જાઓ, એનું આનંદ વર્ણન ન કરી શકાય. તો સોચ પવિત્ર હોય ને ભગવાન ધન આપેલા હોય તો તમે પરોપકાર કરો ને તો જીવનમાં આનંદ રહે. સોચ પવિત્ર રાખો. આજ પૈસા છે કાલે ન રહે, આજ પૈસા નથી કાલે થઈ જશે, એ ટેન્શન ન લો. સોચ પવિત્ર રાખો. અને જેનું સોચ પવિત્ર હોય એના મિત્ર વધારે હોય, શત્રુ ઓછા હોય. અને સોચ પવિત્ર હોય, નીતિ પવિત્ર હોય, કોઈ કોઈની મદદ કરતા હોય, તમે વિરોધ ન કરતા હોય, મનમાં ઈર્ષ્યા ન હોય, મનમાં જલન ન હોય, તો દુઃખ પડે ને તો એ દુઃખ ભગવાન પોતાના ઉપર લઈ લેશે. ભક્તોના દુઃખ ભગવાનના દુઃખ, ભક્તોના સુખ ભગવાનના સુખ. તો ગરીબી અમીરી ભલે રહે, સોચ પવિત્ર રાખો, સારું વિચારતા રહો, પરોપકારની ભાવના મનમાં રાખો. આ તો કલયુગ કેટલો પવિત્ર છે. ખાલી તમે મનમાં ભાવના રાખો કે મારે હરિદ્વાર જવાનું છે, ગંગા મૈયામાં સ્નાન કરવાનું છે, તો પુણ્ય મળે આ કલયુગમાં. એટલા તો સોચ રાખો. સવેરે સ્નાન કરો ત્યારે ગંગા મૈયાનું નામ લો. જ્યારે જમો ત્યારે ભાવના રાખો ભગવાન તમે જમો. દુનિયામાં જે અદૃશ્ય જીવજંતુ નથી દેખાતા તમે જમો. કોઈ તમારો રોટલા ન લઈ લે, ખાલી વિચાર પવિત્ર છે તો તમે પુણ્ય મળે. સારું વિચાર હોય ને તો દુઃખમાં પણ આનંદ મળે, અને સારું વિચાર હોય ને તો સુખમાં પણ આનંદ મળે. અને સારું વિચાર ન હોય ને તો દુઃખમાં તો દુઃખી થવાનું. મારા પાસે ગાડી નથી, બંગલા નથી, મકાન નથી, છોકરા નથી, બીબી નથી, ધન નથી. અને સારું વિચારનો ધન આવી જાવ ને તો પણ ગલત રસ્તામાં પૈસા જાય, પછી મારા પાસે આ નથી, આ નથી. સારું વિચાર રાખો.